સુનીલા હું ગોતો હા લાકડા લીલી ઓ શરદી બેન હને કેડી ખાઈ હે ચેન્જ કરી હે અને એક સાયકલ અને એક ઓળા ઓલો ભાઈ ગાડી માં બેઠો હે સુનીલા હું ગોતો હા લાકડા લીલી હે આયા નાળિયેર હોય હે નાળિયેર છે હા એલા નાળિયેર છે ઓ ભાઈ સુનીલ તો તોડશે અને હમણાં બોર પડતો નહીં મોહન ઘરે આવીને આવા નાટક કરવાનું હોય તમારે હે એવું છે તા મહેમાન આવેલા છે એકચ્યુઅલીમાં આજે સુનિલભાઈ ને જયદીપભાઈ બે છે મામાના ભાણિયા મતલબ મારા ભાઈના છોકરા છે બે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં થઈશું આપણો વ્લોગ જોતા હંમેશા મજામાં જ હોય ફરી આપણે નવા વ્લોગમાં જયમાં મોગલ છે દ્વારકાધીશ રાધે રાધે ગુડ મોર્નિંગ થઈ ગયું મસ્ત મજાનું અને આજે આપણે સવારમાં વહેલા ઉઠી ગયા છીએ આજે સવારમાં 7 વાગ્યા જેવું સમન થઈ ગયો છે મિત્રો કરીબ 7 વાગી ગયા છે અને આજે આપણી ઘરે લાટબંધના મહેમાનો આવી ગયા છે એટલે આપણે વહેલા ઉઠી ગયા રાતે ગયેલા હતા તો ઉઠી ગયા વહેલા તો લાટબંધના મહેમાનો આવ્યા છે મિત્રો અને બધા આવ્યા છે મારા બે ફઈઓ આવ્યા છે તો બધા મહેમાન લાટબંધના આવ્યા છે ફઈઓને એના છોકરાને કીધું ને આટો મારવાનો તો એ બધી બધા આવ્યા છે હાપીને આજે તો આપણે એને વ્લોગમાં લેવું બના રહેજો એન્ડ સુધી વ્લોગમાં મસ્ત મજાનો વ્લોગ આવે છે અને તમારા ભાઈને સપોર્ટ કરતા જજો હાલો તો બના રહેજો મસ્ત મજાના વ્લોગમાં અને આપણે વ્લોગની શરૂઆત કરી આપણે તુરના પાળે આવીને તો પાળે મૂળા થઈ ગયા છે મોટા મોટા હું તમને બેક કેમેરો કરીને બતાવું બહુ મસ્ત મજાના જો મૂળા જમીનની બહાર નીકળી ગયા બોલો બરાબર કેવા ફાઈટા ને જમીનની બહાર નીકળી ગયા બોલો જો તો ગાઈઝ હાલો આપણે જઈ ને બતાવું તમને કોણ કોણ બેઠા છે ઘણા બધા બેઠા છે તો બધા આવી ગયા હતા સવારમાં એ હા ગુડ મોર્નિંગ થયું છે મારી મમ્મી ટોપન બહુ વેરીને જો લાટબંધના મહેમાન આવી ગયા છે અને અહીંયા થેપલા હાલે છે તમારે ફૂઈ નહીં થેપલા કરવા બિહાર દી આ મોટા ફૂઈ બેઠા છે અને આતુ બેન ના બેઠા છે આદુ મને બિસ્કિટ દેવું બેન તા બિસ્કિટ હતા દીધું લાવી એક દે એક દે એક દે દેવું એક દી દે એક નહીં દે આ બે મોટા મહેમાનો છે નાસ્તો હાલે રાજુ કાકા જીતુ ભગવાન મારા પપ્પા થેપલા શાક સવારમાં તો થેપલા શાક હોય શાક રોટલો આ શાંતિલાલ શાક રોટલો ખાઈએ શાંતિલાલ ખાઈએ બાકી તો મમરાને ગાંઠિયા આપણે બીજી જે શાંતિ આપણે તો ખાઈ નું થઈ ગઈ તો સુનિલભાઈ જાય છે આગળ બાટી બોલાવે આ કપાનો રોમિયો હે ભાઈ આમ જો સુસવાટા નાખ્યા જાય છે આપણે પાછળ હાલ્યા જઈએ છીએ કારણ કે આપણે જવાનો છે આજ કેનાળ આવી ગઈ છે તો કેનાળનો વાલ ખોલતા આવી અને કોનાળની કુંડીમાંથી પાણી આ કુંડીમાં આવે એ રીતનું કરવાનું જાય છીએ કપાના છેડે કેનાળ ખોલતા આવી આવે એટલે સુનિલભાઈ જાય ગયો સોતરા કાઢી જાય યાર હેલો ગાઈસ સુનિલભાઈ હાલો શું કહેવો તમે કે કીજો બે શબ્દ શું કહેવો સબસ્ક્રાઇબ કરવાનું નહીં કહેવો તમે તો કીજો નહીં હાલો નહીં સબસ્ક્રાઇબ કરી દેજો કેવું કરી દેજો સબસ્ક્રાઇબ વાહ વાહ સુનિલભાઈ કીધું ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો ફાઇનલી આપણે કેનાલનો વાલ ખોલ નાખ્યો જો પાણી ઉભારા મારે છે અંદર હમણાં આવી છે નવું છે તમારું સુનિલભાઈ નવું છે અને જે બાજુમાં કેનાલનું પાણી આવે જ છે થોડીઓ પાણી આપણું આવશે હમણાં ચાલો વાલ ખોલ નાખ્યો છે ને હાટી ગયા આપણે
તો ગાઈસ આપણે આવી ગયા છે ઓલું કેનાલનું પાણી ચડાવ્યું ને ત્યાં એડામાં પાણી ચડાવવા તો હવે થોડું થોડું જ પાણી તો આવે છે પાણી થોડું થોડું આવે છે ને આપણે 2 દાળિયા કર્યા છે હું તમને બતાવું હમણાં તો સપ્પલ આવી મેકીને વહી જાય અને પાણીની આગળ આગળ નેદવો ન પાણીમાં કેમ છે દાળિયાઓ હોય એકવાર આમ ઊંચું મોટું કરો મજામાં ભલે રા વાહ 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 આ 2 દાળિયા છે આપણે એટલે તમે 2 દાળિયા હો હે આ 2 મહેમાન હે મારા 2 ફઈના છોકરા સમજે દાળિયા નથી મારા 2 ફઈના છોકરા હે અને આ 2 ને કઈ ગામડે આવું કઈ હોય નહીં અહીં એને એટલી મજા આવે ને આમ તો ચપ્પલ કાઢીને 2 ખડ દેદો પીડ્યા એ કે અમે આમાં ખેંચવાનું જ હોય ને જો 2 ને દો મીઠા સુનિલભાઈ બસ હાલો હવે ખડ ને દો હાલો ભાગી ખરી તો અડધે પાણી પોગી ગયું ભાઈ પાણી વાળવા રાખી દીધા આજ 2 ને પાણી વળવી નાખવું છે એવું છે ગાઈસ ને એરડા જો આપણા બહુ મસ્ત મસ્ત થઈ ગયા છે જરાક નાનકડી બી કોમેન્ટ કરી દેજો કેવાક છે શરદી બેન હને શેરડી ખાઈ છે આ ઘરે શેરડીનો પાળો પાડ્યો આપણે એક ફૂલ નાખી છે સોનું 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 તો કેમેરા આમાં આવે ને મોં વટાડા કરે બોલો અને એ 2 જણા અહીંયા ખાઈ છે અને આપણે એક ખોલી લીધી છે તો ખાઈ છે મસ્ત છે અને નવી ગાડી લીધી છે એક્સચેન્જ કરી છે અને એક સાયકલ અને એક ઓલો ભાઈ ગાડીમાં બેઠો હોય ફૂલ ફેમિલીમાં ઓલો વાહે માણસ છે ને એ મેન છે જોડું પણ એ શેરડીના સોતરા કાઢી નાખે છે અને આપણે સોતરા કાઢીને ખાઈ લીધી છે તો હાલ ખાઈ લઈ કન્ટિન્યુ વ્લોગમાં બેઠા રહેજો મસ્ત મજાનો વ્લોગ આવે છે આટલો આ બધા છે ને અમીન આ એટલા ને બધા મામા ફૂઈના જ છે અને મામા ફૂઈની પરિચય ભેગી થાય ને એટલે આવું થાય જવું હા આ બધા મામા ફૂઈના હોય એક ઘટે ખાલી એક બાકી બધી આ મામા ફૂઈની પૈજા છે હાલો તો શેરડી દાબી લઈ પેલા અહીંયા જો નાળિયેરના ઠીકલા કર્યા है આપડા લોકો ये देख सकते हो ऐसे सुंदर लोग रास्ते में मिलते रहते हैं आ सोड़ीन जो ओय आले आले आदू हुई